and welcome to the 10th chapter of Supplementary Reader Black Book of Standard 10th Gujarat Board. Friends, પાઠનું નામ છે The Ultimate Companion, મતલબ કે છેવટનો સાથી. મિત્રો, તમને તમારા સ્ક્રીન પર ચિત્ર જોતા ખ્યાલ આવશે કે આ જે ચિત્ર છે એના માધ્યમથી આ મહાભારતની કથાની વાત આપણે સમજવા જઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દેખાઈ આવે છે. યસ, યુ ઓલ આર રાઈટ. અને મહાપ્રસ્થાન જે મહાભારતમાં થયું હતું એનો આ પાઠ છે, એના વિશે પાઠ છે. અને એમાં પણ છેવટનો સાથી, યસ યુ આર રાઈટ. આ જે ડોગ તમે જોઈ શકો છો, એક કૂતરો તમને ચિત્રમાં દેખાય છે, એની વાત છે. એ છે એનો કમ્પેનિયન. એ પણ કેવો કમ્પેનિયન? ધી અલ્ટિમેટ, એટલે કે છેવટનો સાથી. લેટ્સ સી ધી ફર્સ્ટ સ્લાઇડ એઝ વી ઓલવેઝ ડુ. આપણે પ્રથમ જે સ્લાઇડ છે એને સમજી લઈશું પેરેગ્રાફ વાઇઝ, પછી એનું ભાષાંતર કરીને સમજાવવાનો પ્રયાસ કરીશ. લેટ્સ બિગિન. After the death of Krishna, the Pandavas, along with Draupadi, felt that life was not worth living. They lost interest in everything. They made Parikshit, son of Abhimanyu, the emperor and decided to leave Hastinapur for a great journey. Dressed in tree barks, that is rough skin you can say, and deer skin, they stopped at the palace where the people of the city bade them farewell, said goodbye. The Pandavas traveled towards the north. In a few days they reached the Himalayas. They started climbing the mountains. When they came to the mountain Meru, all of them were tired and exhausted. That means used up all energy. And then dreadful, that is terrible, thing happened. Draupadi fell down dead. The Pandavas were shocked, but they could do nothing. They had to continue their journey. Sahadeva was the next to fall. He was proud of his wisdom. That is why he had to die, said Yudhishthira. જોઈએ આપણે પહેલાની જે સ્લાઇડ છે એમાં શું કહેવા માંગે છે, પછી આ જે બીજી સ્લાઇડ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એવું કહે છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્રૌપદી સહિત પાંડવોને લાગ્યું કે જીવન જીવવા લાયક નહોતું. દરેક વસ્તુમાંથી તેમનો રસ ઉડી ગયો. તેમણે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સમ્રાટ બનાવ્યો અને મહાયાત્રા કરવા માટે હસ્તિનાપુર છોડી દેવાનો નિર્ણય કર્યો. વૃક્ષની છાલ અને મૃગચર્મ પહેરતા તેઓ નગરજનોને તેમને જે મહેલ આગળ વિદાય આપી હતી ત્યાં ઊભા રહ્યા, ત્યાં થોભ્યા, એવું કહી શકીએ. પાંડવો ઉત્તર દિશા તરફ પ્રવાસ કરવા લાગ્યા. થોડા દિવસોમાં તેઓ હિમાલય પહોંચી ગયા. તેમણે પર્વતોનું આરોહણ ચાલુ કર્યું. તેઓ મેરુ પર્વતે પહોંચ્યા ત્યારે થાકીને લોથપોથ થઈ ગયા હતા. પછી એક ભયંકર ઘટના બની. દ્રૌપદી મૃત્યુ પામી ઢળી પડી. પાંડવોને આઘાત લાગ્યો, પણ તેઓ કશું કરી શક્યા નહીં. તેમણે યાત્રા આગળ ધપાવવી પડી. તે પછી સહદેવ ઢળી પડ્યો. તેને તેના ડહાપણ એટલે કે જ્ઞાનનું ઘમંડ હતું, એટલે તેણે મરવું પડ્યું. યુધિષ્ઠિર બોલ્યો. પછી આગળની જે સ્ટોરી છે અહીંથી શરૂ કરીએ છીએ ફ્રેન્ડ્સ. નકુલ, or you can say Nakul died next. Yudhishthira told Bhima. Nakula, or Nakul you can say, died because of he was proud of his beauty. Then came Arjuna's turn.
Yudhishthira remarked, Arjuna had said that he could kill the enemies all by himself. He had insulted all the great heroes by the remark or by that remark. That is why he had to die. કે છે કે ત્યાર પછી નકુલ મરણ પામ્યો. યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે નકુલ મરણ પામ્યો કારણ કે તેને તેના રૂપનું ઘમંડ હતું. પછી અર્જુનનો વારો આવ્યો. યુધિષ્ઠિરે કહ્યું, અર્જુને કહ્યું હતું કે તે એકલા હાથે જ દુશ્મનોને હણી શકતો હતો. એવું બોલીને તેણે મહાન યોદ્ધાઓનું અપમાન કર્યું હતું. તેને એટલા માટે જ મરવું પડ્યું છે. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. Bhima or Bhim and Yudhishthira continued walking. Bhima was the last to fall. He called out to Yudhishthira, "Why should I fall? What have I done?" Yudhishthira said, "My dear Bhima, I have always loved you. But you also had one fault. You always boasted, that means talked with too much pride about your strength." Leaving them behind, Yudhishthira went on and on. He went alone in search of peace. ભીમ અને યુધિષ્ઠિર જે છે એ ચાલવાનું ચાલુ રાખ્યું છે. ભીમે અથવા તો છેલ્લે ભીમ ઢળી પડ્યો. તે યુધિષ્ઠિર પાસે બરાડી ઉઠ્યો, હું શા માટે મરું? મેં શું ખોટું કર્યું છે? યુધિષ્ઠિરે કહ્યું, મારા વહાલા ભીમ, મેં હંમેશા તને ચાહ્યો છે, પરંતુ તારો પણ એક અપરાધ હતો. તું હંમેશા તારા બળની બળાશ મારતો હતો. તેમને મૂકીને યુધિષ્ઠિર આગળ ચાલ્યા. શાંતિની શોધમાં તેઓ એકલા આગળ ને આગળ ચાલવા લાગ્યા. Why does everybody else but Yudhishthira fall and die? Why does everybody else but Yudhishthira fall and die? યુધિષ્ઠિર સિવાય બીજા દરેક જણ પડીને મરી જાય છે, એવું શા માટે? વાય. જોઈએ આપણે આગળ. અ ડોગ, here you can see this paragraph. A dog had been followed Pandavas since they left Hastinapur. It accompanied them all through the journey. It allowed Yudhishthira even when he was left alone. શું કહે છે કે પાંડવો જ્યારે હસ્તિનાપુર છોડ્યું ત્યારથી એક કૂતરો તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. તે આખી યાત્રા દરમિયાન તેમની સાથે રહ્યો. યુધિષ્ઠિર એકલા પડી ગયા ત્યારે પણ તેને અથવા તો તેમની પાછળ એ ચાલતો રહ્યો અને એવી રીતે એને સાથ આપ્યો. યુધિષ્ઠિરા continued to climb up the mountain path. When he was at the end of his journey, he saw a strange light all around him. He recognized Indra, the king of the gods, coming towards him in his chariot, means Rath. When he came close, Indra stepped down from the chariot and said, "Get into the chariot, Yudhishthira. I have come here to take you to heaven." But Yudhishthira refused to do so because he did not want to go to heaven without his brother, or you can say brothers, and Draupadi. He therefore said, "If they all do come with me, I will not go with you." What he said, if they all do not come with me, I will not go with you. શું કહે છે યુધિષ્ઠિરા? જોઈએ આપણે કે યુધિષ્ઠિર પર્વતની કેડી પર ચડવાનું ચાલુ રાખ્યું જ્યારે તેઓ તેમની યાત્રાના અંતિમ તબક્કામાં હતા. ત્યારે તેમણે પોતાની આસપાસ એક વિચિત્ર પ્રકાશ જોયો. પોતાના રથમાં તેમની તરફ આવી રહેલા દેવોના રાજા ઇન્દ્રને તેઓ ઓળખી ગયા. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે ઇન્દ્ર રથમાંથી નીચે ઉતર્યા અને બોલ્યા, રથમાં બેસી જાઓ યુધિષ્ઠિર, હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. પરંતુ યુધિષ્ઠિરે તેમ કરવાની ના પાડી, કારણ કે તેઓ તેમના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા માંગતા નહોતા.
તેથી તેમણે કહ્યું, જો તેઓ બધા મારી સાથે ન આવે તો હું તમારી સાથે નહીં આવું. When Indra heard this, he smiled and said, My dear Yudhishthira, why do you worry about them? They are already in heaven. You alone will be allowed to enter heaven with your living body. Please get into the chariot. જ્યારે ઇન્દ્રએ આ સાંભળ્યું ત્યારે તેઓ હસ્યા અને કહ્યું, મારા પ્રિય યુધિષ્ઠિર, તમે તેમની ચિંતા શા માટે કરો છો? તેઓ તો સ્વર્ગમાં ક્યારનાય પહોંચી ગયા છે. તમને એકલાને જ સદેહ સ્વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. કૃપા કરીને રથમાં બેસો. When Yudhishthira was about to take his seat in the chariot, he saw the dog following him. Then suddenly Yudhishthira turned to Indra and said, Please let me take this dog into the chariot. It has been with me ever since I left Hastinapur. I would not like to go to heaven without him. Indra laughed at his love for dog. He said, How can a dog enter the heaven? Leave it alone and come with me. Yudhishthira, however, remained unmoved, that means firm. He shook his head and said, My lord. શું કહે છે કે જ્યારે યુધિષ્ઠિર રથમાં બેસવા જતા હતા ત્યારે તેમણે કૂતરાને તેમની પાછળ આવતો જોયો. પછી યુધિષ્ઠિર એકાએક ઇન્દ્ર તરફ ફર્યા અને બોલ્યા, મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં લઈ જવા દો અથવા તો રથમાં લઈ લેવા દો. હું જ્યારથી હસ્તિનાપુરથી નીકળ્યો ત્યારથી તે મારી સાથે ને સાથે જ રહ્યો છે. તેના વગર મને સ્વર્ગમાં જવું ગમશે નહીં. કૂતરા માટે તેમનો પ્રેમ જોઈને ઇન્દ્ર હસી પડ્યા. તેમણે કહ્યું, કૂતરો સ્વર્ગમાં શી રીતે પ્રવેશી શકે? તેને એકલો છોડી દો અને મારી સાથે આવો. તેમ છતાં યુધિષ્ઠિર મક્કમ રહ્યા. તેણે નકારમાં માથું હલાવીને કહ્યું, શું કહ્યું કે માય લોર્ડ, I cannot do that. This dog has shared all my troubles so far. He has been faithful to me. I cannot leave him behind. If I do so, all the good I have done so far will be destroyed. શું કહે છે કે હે ભગવાન, હું એવું ન કરી શકું. અત્યાર સુધી આ કૂતરો મારી મુશ્કેલીઓમાં ભાગીદાર રહ્યો છે. તે મને વફાદાર રહ્યો છે. હું તેને ન છોડી શકું. જો હું એવું કરું તો અત્યાર સુધીમાં મેં કરેલા બધા જ સત્કર્મોનો નાશ થઈ જશે અથવા તો નાશ થઈ જાય. For Yudhishthir, a dog was more important than his own wife and brothers. Do you agree to this statement? Why? કે યુધિષ્ઠિરને તેની પત્ની અને ભાઈઓ કરતાં કૂતરો વધારે વહાલો હતો અથવા તો મહત્વનો હતો. આ વિધાન સાથે તમે સંમત થાઓ છો? જો હા, તો શા માટે? As soon as Yudhishthira uttered these words, a strange thing happened. The dog standing beside Yudhishthira took a shape of his father, Dharma. He addressed Yudhishthira, My son, I am proud of you. You have always observed Dharma in your life. Even today, you have observed it. It was a kind of a test and you have been successful. Go with Indra to the heaven. You deserve it. યુધિષ્ઠિર જેવા આ શબ્દો ઉચ્ચાર્યો કે તરત જ એક વિચિત્ર ઘટના બની. યુધિષ્ઠિરની બાજુમાં ઉભેલા કૂતરાએ તેમના પિતા ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું. યુધિષ્ઠિરને સંબોધીને તેમણે કહ્યું, પુત્ર, મને તારા પર ગર્વ છે. તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. આજે પણ તે તેનું પાલન કર્યું છે. આ એક પ્રકારની કસોટી હતી અને તેમાં તું સફળ થયો છે. ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા, તું એને માટે લાયક છે. આપણે જ્યાં સાથે હોઈએ ત્યાં સ્વર્ગ છે. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ
ધીસ વોઝ ધ વન્ડરફુલ ચેપ્ટર છેવટનો સાથી, યસ, ફ્રોમ ધી મહાભારત. આઈ હોપ કે તમને ઘણું બધું આ પ્રસંગમાંથી શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો